ભાવનગર જિલ્લાના પાલીતાણાની રાજસ્થળી વીડી ખાતે સૌરાષ્ટ્રના સૌથી મોટા જંગલમાં વૃક્ષો કાપી તેના બારોબાર લાકડા છે તે વેચી દેવાના કૌભાંડ મામલે હાલમાં મોટા સમાચાર છે તે ભાવનગરથી સામે આવી રહ્યા છે। આ કેસમાં તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। ભાવનગરના એસીએફ અનિલ રાઠવા છે તેઓ આ કેસની તપાસ કરી રહ્યા છે। ત્યારે જો આ કેસની વાત કરવામાં આવે તો આ કેસમાં જંગલમાંથી જે લાકડા કાપી નાખવામાં આવતા હતા, રિઝર્વ ફોરેસ્ટમાંથી જે લાકડા કાપી નાખવામાં આવતા હતા, ત્યાં 25 થી 26 જેટલા સિંહો છે તે વસવાટ કરી રહ્યા છે। દીપડાઓ છે ત્યાં રહે છે। આમ કહી શકાય કે શેડ્યુલ 1 માં આવતા જે પ્રાણીઓ છે તે આ જંગલમાં રહી રહ્યા હતા અને ફોરેસ્ટના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, જાણે સિંહની માઠી દશા બેસતા હોય તેવો ઘાટ છે તે સર્જાયો હતો। આ લાકડા કૌભાંડ જ્યારે બહાર આવ્યું છે, 1700 કરતાં વધુ વૃક્ષો છે તે કાપી નાખવામાં આવ્યા છે। પરંતુ આ કાપી નાખેલા જે વૃક્ષો છે તે ક્યાં લઈ જવામાં આવતા હતા? મુકેશ બાંભણિયા નામનો જે એક લાકડાનો દલાલ છે તેમના મારફત છે તે આ વૃક્ષોના જે લાકડા છે તે મહુવામાં આવેલી ડિહાઇડ્રેશન જે કંપનીઓ છે તેમાં વેચી દેવામાં આવતા હતા, જેની જે તપાસમાં મહુવામાં આવેલી એક પંચવટી ડિહાઇડ્રેશનની જે કંપની છે તેમાં 4 ગાડી ભરેલા ટ્રક ભરેલા લાકડા છે તે ઠાલવવામાં આવ્યા હતા। ઓરા ફૂડ નામની કંપનીમાં 6 થી 7 જેટલા ટ્રક છે તે લાકડા મોકલવામાં આવ્યા હતા। કેએમસી જે કંપની આવેલી છે તેમાં 7 જે લાકડા ભરેલી જે ટ્રક છે તે મોકલવામાં આવી હતી તેવું તપાસમાં બહાર આવ્યું છે। સાથે જ કેએમસી નામની જે કંપની છે તેમાં અત્યારે 4 ગાડી ભરીને જે લાકડા છે તેને અત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે। ફોરેસ્ટ વિભાગના જે અધિકારી છે તેના દ્વારા હવે પોતાના જે ડીસીએફ છે તેમને આનો જે તપાસનો રિપોર્ટ છે તે સોંપવામાં આવ્યો છે અને સાથે જ હવે ડીસીએફ છે તે ભાવનગરનો જે જીપીસીબી વિભાગ આવેલો છે તેમને આપશે અને જીપીસીબી છે તે આ કંપનીની ઉપર હવે તપાસ કરશે। તે સાથે જ જો વાત કરવામાં આવે તો તેમને દંડ પણ થઈ શકે છે, કંપની ક્લોઝરની નોટિસ પણ તેમને છે તે બજવી શકવામાં આવે છે। આમ કહી શકાય કે આ કેસમાં મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। પરંતુ નવાઈની વાત એ છે કે છેલ્લા લાંબા સમયથી સૌરાષ્ટ્રનું મેં કહ્યું તેમ સૌથી મોટું જંગલમાં વૃક્ષો કાપી નાખવાનું જે કૌભાંડ ચાલતું હતું, અધિકારીઓના નાક નીચે આ કૌભાંડ ચાલતું હતું, તો ભાવનગરના સ્થાનિક જે મોટા અધિકારીઓ છે તેમના નાક સુધી કેમ આની ભનક ન આવી તે પણ એક મોટો પ્રશ્ન છે। સાથે જો વાત કરવામાં આવે તો મોટા ભાગના જે લાકડાના ટ્રક છે તે મહુવા સાઈડ છે તે વેચી દેવામાં આવ્યા છે। તો મહુવાના જે આરએફઓ છે પરમાર તેઓ શું કરી રહ્યા હતા? શું તેઓ કુંભકર્ણ નિંદ્રામાં સૂઈ રહ્યા હતા? તેમનો સ્ટાફ છે તે શું કરી રહ્યો હતો? આ કંપનીઓમાં આટલા ટ્રક ભરીને લાકડા છે તે પહોંચી ગયા છે, તો શા માટે જે આરએન પરમાર છે તેમને ભનક સુદ્ધા ન આવી કે પોતાની જે વિસ્તાર આવે છે, પોતાની હદ આવે છે તેમાંના લાકડા કાપેલા ટ્રક છે તે પહોંચી જાય છે? પરંતુ મેં કહ્યું તેમ ફોરેસ્ટના જે અધિકારી છે જાણે કુંભકર્ણ નિંદ્રામાં સૂઈ રહ્યા હોય તેવો ઘાટ છે તે સર્જાયો છે। આ મામલે જે ફોરેસ્ટમાં ભાવનગરના જે તળાજાથી મહુવાનો જે રોડ આવેલો છે તેમાં લાકડા છે તે ખુલ્લેઆમ ભરીને લઈ જતા જે દ્રશ્યો છે, ફોટા છે તે વાયરલ થયા છે, જે તમે સ્ક્રીન ઉપર છે તે અત્યારે જોઈ રહ્યા છો કે કેટલા મોટે ટ્રક ભરીને લાકડા છે તે લઈ જવામાં અત્યારે આવી રહ્યા છે। તો આજે ડિહાઇડ્રેશનની જે કંપની હતી તેમાં 3 દિવસથી અત્યારે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે કે જો બોલેરો ભરીને લાકડા લઈ જાય તો 12 થી 15,000 રૂપિયાના લાકડા તેમાં સમાતા હોય છે। જો આઈસર ભરેલો ટ્રક હોય તો 35 થી 45,000ના લાકડા છે તેમાં સમાઈ શકે છે। સાથે જ જો આખો ટ્રક હોય તો 70,000 થી 85,000ના લાકડા છે તેમાં સમાઈ શકે છે। ડિહાઇડ્રેશનમાં શા માટે છે તે ચેકિંગ કરવામાં ન આવ્યું? રોડ ઉપર શું ચેકિંગ નહોતું કરવામાં આવતું? અમારા સૂત્રો કહી રહ્યા છે કે છેલ્લા 3 મહિનાથી જે આજે આરએફઓ છે પરમાર તેઓ હાજર થયા છે મહુવામાં, ત્યારબાદ 7 થી 8 જેટલા ટ્રક છે તે તેમના દ્વારા પકડવામાં આવ્યા હતા, પરંતુ માત્ર દંડ લઈને તેમને જવા દેવામાં આવ્યા છે। આરએફઓ પરમાર પાસે કોઈ પણ સત્તા નથી કે દંડ લઈને ટ્રક છોડી દેવામાં આવે, ઉપલી અધિકારીની મંજૂરી લેવામાં આવતી હોય છે। આ જે ટ્રક ભરેલા લાકડા હોય છે તેમની પાસે વાહતુક જે ફોરેસ્ટની જે પહોંચ આવતી હોય છે તે પહોંચ હતી કે નહીં, તેમની તપાસ કરવામાં આવી હતી કે કેમ, જેને લઈને અધિકારી પરમાર સાથે નવજીવન ન્યૂઝ દ્વારા વાત કરવામાં આવી હતી। ત્યારે અમારા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે કેટલા ટ્રક ભરીને લાકડા છે તે તમે ચેકિંગ દરમિયાન પકડ્યા છે? ત્યારે તેમણે ઉડાવ જવાબ આપવાનું શરૂ કર્યું હતું। તેમણે કહ્યું હતું કે 1 મહિના પહેલા એક ટ્રક પકડવામાં આવ્યો હતો અને 20,000 રૂપિયાનો દંડ લઈને તેને જવા દેવામાં આવ્યો છે। ત્યારે અમારા દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ લાકડા છે તે ક્યાંથી લાવવામાં આવ્યા હતા, તેની તપાસ કરવામાં આવી હતી કે કેમ, તેની પરમિશન છે તેની પાસે હતી કે કેમ, કેટલો દંડ લેવામાં આવ્યો છે, કોની મંજૂરીથી તેને છોડી મૂકવામાં આવ્યા છે? ત્યારે આરએફઓ પરમાર છે તેઓ
તેમનો પિત્તો છે તે ગુમાવે છે. તેઓ કહી રહ્યા છે કે અત્યારે આજ રવિવારનો દિવસ છે, માટે હું તમને માહિતી આપી શકું તેમ નથી, હું તમને બધી જ વિગત છે તે નહીં આપું. આમ ઉડાવ જવાબ છે તે આ પરમારે આપ્યા હતા. પોતાની ફરજમાં બેદરકારી છે તે હવે છતી થવા જઈ રહી છે, માટે પત્રકારોને યોગ્ય વિગત છે તે આરએફઓ પરમાર નથી આપી રહ્યા. ભાવનગરની જો વાત કરવામાં આવે તો ઇન્ચાર્જ ડીસીએફ અક્ષય જોશીએ આની પણ તપાસ કરવી પડશે. જે સીએફ મોહન રામ છે તેમણે પણ આની તપાસ કરવી છે કે કેટલા ટ્રક ભરીને લાકડા છે તે પાલીતાણાના જંગલમાંથી કપાયા છે, રાજસ્થળી વીડીમાંથી તે મહુવા ખાતે પહોંચી ગયા છે. ને તો મહુવાનો જે સ્ટાફ છે, જે અધિકારીઓ છે તે શું કરી રહ્યા હતા? મેં કહ્યું તેમ શું તેઓ કુંભકર્ણ નિંદ્રામાં રાચતા હતા કે તેમના જે ફેક્ટરીઓ મહુવાની આવેલી છે અલગ અલગ, તેમના લાકડા પહોંચી જાય છે પરંતુ તેમને ભનક સુદ્ધા પણ નથી આવતી? જેમ પોલીસ તંત્રના બાતમીદારો હોય છે તેમ ફોરેસ્ટ વિભાગ પણ એક અલગ વિભાગ છે, તેમાં પણ તેમના બાતમીદારો છે તે કામ કરતા હોય છે. તો શું પરમાર છે તેઓ છે તે સફળ નથી રહ્યા કે આ પ્રકારના જે લાકડા છે ગેરકાયદેસર કપાઈને તેમના વિસ્તાર સુધી પહોંચી જાય, ફેક્ટરી સુધી પહોંચી જાય, તે બળી પણ જાય, છતાં પણ તેમને છે તે ખબર ના રહે? જોવું રહ્યું આગામી સમયમાં ઉચ્ચ અધિકારીઓ છે તે આ મામલે હવે શું પગલાં લે છે. આ મામલે કોઈ તપાસ કરશે કે માત્ર ને માત્ર આ જે આક્ષેપ છે તે તથ્ય વિહોણા છે? તે જ્યારે ફોરેસ્ટના અધિકારીઓ છે તે તપાસ કરીને અમને કહેશે ત્યારે જ ખબર પડશે. આ મામલે ઉચ્ચ અધિકારીઓ છે તેમનો પણ અમે સંપર્ક સાધવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ એક પણ અધિકારી છે તેઓ પત્રકારોને જવાબ આપવા માટે તૈયાર નથી. ઢાંક પીછોડો છે તમે સમગ્ર ઘટના ઉપર કરવામાં આવી રહ્યો છે. તમારા દ્વારા જો પત્રકારોને જવાબ નહીં આપવામાં આવે તો અમારા સૂત્રો પાસેથી જે અમને માહિતી મળતી હોય છે તે અમે ચલાવતા હોઈશું, પરંતુ અમારાથી પણ ક્યારેક ભૂલ પડી જાય કે સૂત્રો જે માહિતી આપતા હોય છે તે અમે ચલાવતા હોઈએ છીએ. માટે ઉચ્ચ અધિકારીઓએ પણ સંજ્ઞાન લેવું પડશે. પત્રકારોને યોગ્ય માહિતી તમે પહોંચાડો તો અમારા દ્વારા પણ ખોટા સમાચાર છે તે લોકો સુધી ન પહોંચે અને યોગ્ય સમાચાર છે, તમારો પક્ષ યોગ્ય છે તે અમે પણ રજૂ કરી શકીએ. આ મામલે હવે કેવી તપાસ થઈ છે, તપાસમાં નામને શું ફીંડલું વાળી દેવામાં આવે છે કે ઘીના ઠામમાં ઘી પાડી દેવામાં આવશે તે તો હવે આવનારો સમય જ કહેશે. જોવું રહ્યું આગામી સમયમાં હવે કેટલા ટ્રક ભરીને લાકડા છે તે ક્યાં વેચી દેવામાં આવ્યા છે, અન્ય જે લાકડા અગાઉ પણ છે તે ચાલી રહ્યા છે તે ક્યાં વેચવામાં આવ્યા છે, કોણ કોણ અધિકારીઓ આમાં સામેલ હતા, કેટલા ટાઈમથી આ સમગ્ર કૌભાંડ છે તે ચાલી રહ્યું હતું તેની તપાસ છે તે એસીએફ રાઠવા કરી રહ્યા છે. પરંતુ તેની ઉપર પણ સવાલ છે તે લોકો ઉઠાવી રહ્યા છે કે જે વિભાગમાં તેનો તંત્ર આવે છે, રાઠવાની વિભાગમાં જે તળાજાનો પાલીતાણાનો જે વિભાગ આવે છે, તો તેઓને જે તપાસ આપવામાં આવી છે તો કયા પ્રકારની તપાસ તેઓ પણ કરશે તેની ઉપર પણ સવાલ છે તે ઉઠી રહ્યા છે. પરંતુ એક વાત ચોક્કસથી કહી શકાય કે અધિકારીઓને બચાવવા માટે નાના જે કર્મચારીઓ છે તેનો ભોગ લેવાનું હવે છે તે શરૂ થયું છે. આ યોગ્ય નથી. તપાસમાં તેમની સામે જો પૂરતા પુરાવા મળે તો જ તેમની બદલી છે તે કરવી જોઈએ તેવું પણ ફોરેસ્ટ વિભાગના જે કર્મચારીઓ છે, યુનિયનો છે, તેઓનો ગણગણાટ છે તે શરૂ થયો છે. જોવું રહ્યું આગામી સમયમાં આ જ પ્રકારના સમાચાર નવજીવન ન્યૂઝ છે તે આપને આપતું રહેશે. પળે પળની અપડેટ છે રાજસ્થળી વીડીની, તે તમને જોવી હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.